આપણે અત્યારે મળી રહ્યા છે વિરેન્દ્રસિંહજી ઝાલા સાથે, જેઓ એમના માટે એક બિરુદ એવું આપવામાં આવે છે કે તેઓ ચેસના ઋષિ છે. તો આજે આપણે જાણીએ કે એમની આ સફર કઈ રીતે શરૂ થઈ અને એમને શું શું પ્રાપ્ત કર્યું. મેં 1980 થાનગઢથી મારી નોકરી દરમિયાન મેં ચેસ રમવાનું શરૂ કર્યું. 85થી સ્ટેટ લેવલે રમવા ગયો. 90માં મેં અમદાવાદની અંદર રશિયન ગ્રાન્ડ માસ્ટર ઓલેગ ડિઝબ્યુનને હરાવ્યો. 1998માં નેશનલ બી ચેમ્પિયનશિપમાં વિરાટ અવારી વર્લ્ડ એમેચ્યોર ચેમ્પિયનને હરાવ્યો. ખેલ મહાકુંભનો 1924 અને 1916નો 2016 અને 2024નો ગુજરાત ચેમ્પિયન. 30 વર્ષ ઓલ ઇન્ડિયા BSNL રમ્યો, એમાં 4 વખત ઓલ ઇન્ડિયા BSNL ચેમ્પિયન. અને સ્ટેટ ચેમ્પિયનશિપ રેપિડમાં તો ઘણી વખત ગુજરાત ચેમ્પિયન બન્યો. 2019 અને 20 દરમિયાન તો રિટાયર્ડ પછી પણ 9 વાર રેપિડ ગુજરાત ચેમ્પિયન બન્યો. આ રીતે મારી જે ચેસની યાત્રા શરૂ થઈ. પછી રિટાયર્ડ પછી મેં નક્કી કર્યું કે મોદી સાહેબનું એક અભિયાન હતું કે ગામડા સુધી ચેસ પહોંચવું જોઈએ. એટલે 1/3/2022થી મેં 100 ચેસ સેટ પરચેસ કરી અને પાટડી તાલુકાના વડગામ ગામથી શરૂ કર્યું, લોક કલ્યાણ સંસ્થાથી. તો એમ કરતાં કરતાં મેં ગુજરાતના 25 જિલ્લામાં 127 વર્કશોપ કર્યા. અને આ આપણો 128મો વર્કશોપ છે. અને વિદ્યાર્થીઓ આ રમતથી એમની બુદ્ધિમત્તા IQ ઊંચો જાય, એકેડેમિક લેવલે પણ 3થી 4% વધારો થાય. અને આની અંદર એટલી બધી ક્વોલિટી છે કે સ્વયં શિસ્ત છે, મેથેમેટિક છે, સાયકોલોજી છે, પછી જે પેટ્રોટિઝમ પણ આની અંદર આવે છે, દેશભક્તિની ભાવના પણ જાગૃત થાય, સંઘ ભાવના આવે. કારણ કે સામેના કિંગને હરાવવા માટે થઈને સંગઠિત થઈને અલગ અલગ પોન, બુશઅપ, નાઇટ આ બધા સાથે રહીને એને મહાત કરે છે. તો સંઘ ભાવના પણ વિકસે, લીડરશિપ, આ બધા ઘણા ગુણો હોવાથી. અને એ મેં એક અભિયાન જે ચાલુ કર્યું, વિદ્યાર્થી સુધરશે વિશ્વ સુધરશે, એ બેઝ ઉપર જે ગુજરાતના 34 જિલ્લાઓમાં 200 નિઃશુલ્ક વર્કશોપ કરવાનું ધ્યેય રાખ્યો છે. અને એ રીતે ગુજરાતના વિદ્યાર્થીઓની બુદ્ધિઆંક ઊંચો જાય એ મારી ભાવના છે. અને એટલે જ ગની દહીવાલાનો એક તમને શેર કહું છું. ના ધરા સુધી ના ગગન સુધી, ના ઉન્નતિ કે પતન સુધી, અમારે તો જાવું હતું બસ ભાવિ ભારતના મન સુધી. જય હિન્દ, વંદે માતરમ. ઊભી લાઈનને ફાઇલ કહેશું. જો A B C D E F G ને H આ 8 ફાઇલો છે. A ફાઇલ, B C D E F G અને H, બરાબર. હવે આડી લાઈનને રેન્ક કહેવામાં આવે છે. શું? રેન્ક. રેન્ક 1 થી 8 રેન્ક છે. પહેલી રેન્ક, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, 7 ને 8. હવે ફાઇલ ને રેન્ક બંને બનીને એક ખાનું બને. દરેકનું એક, આ ખાનાનું નામ શું બોલશું આપણે? ફાઇલ. અને ફાઇલ કહેવામાં ખાનાનું નામ કહું છું. હવે ફાઇલ નથી બોલવાની. આ ફાઇલ કઈ છે પેલા? અને રેન્ક તો A1. આ ખાનાનું નામ શું? આ ખાનાનું A8, બરાબર. હવે આનું D1, F7, હા F3, D4, બરાબર.
તો બધાના 64 ખાનાના નામ છે, બરાબર? એ શેના માટે કરવું પડે? તમે સ્ટેટ લેવલે રમવા જાઓ ત્યારે ગેમ લખવાની હોય છે, એના માટે થઈને આની જરૂર છે. હવે દરેક મોહરાના નામ છે. જો રાજા માટે કે છે, રાણી માટે ક્યુ, હાથી માટે રૂપ છે ને આર, પછી ઘોડા માટે એન નાઇટ, ઊંટ માટે બિશપ બી છે, અને પોન પેદા માટે પીઓ એની. ક્યુ ક્વીન ક્યુ, જો એ બધાની કિંમતે છે. પાયદળની સૌથી ઓછી છે, 1 છે. ઊંટ બિશપ માટે 3, નાઇટ ઘોડા માટે 3, હાથી માટે 5 છે. રૂક, અને રૂક કે છે, શું કે છે? રૂક. આ ક્વીન, આ કિંગ. તો રાણીની કિંમત 9 છે, અને રાજાની કેટલી છે? અનંત, ઇન્ફિનિટી છે, અને એની અમૂલ્ય, અણમોલ કહેવાય, એની કિંમત જ ના થઈ શકે. તો એ રીતે છે. પછી ચેક માટે આ સિમ્બોલ છે, વત્તા, પત્તાની નિશાની, મારવા માટે ગુણાકારની, અને ચેકમેટ માટે હેશની નિશાની છે. હા, એટલું યાદ રાખવાનું. કારણ રાવણની પત્ની મંદોદરી આની શોધ કરી હતી. જે રાવણ ભૂલ કરતો ત્યારે વ્યૂહરચના એને બતાવતી હતી. ચલો, 8 પાયદળ છે, મોહન, સફેદ ને 8 છે, 2 હાથી છે, સફેદ ને તો સફેદ, કાળા ને પણ 2, જો 2 ઘોડા, તો સામે 2 નાઇટ, 2 ઘોડા છે, બિશપ ઊંટ 2 બંનેને છે. તો આ મેન્ટલી માનસિક યુદ્ધની રમત છે. પણ એક સફેદને જ ચાન્સ છે કે પહેલું ચાલવાનું, સફેદ વાળા પહેલા ચાલે, પછી કાળા વાળા હોય. તો 2 ખેલાડીની રમત છે, બરાબર? અને છેલ્લે બધું જ મરી જાય તો આ 2 મરતા નથી. રાજા ક્યારેય મરતા નથી, યાદ રાખો. ઘણા તો શું કરે, રાજાને ઉડાડી દે, એ મરતો નથી ક્યારે રાજા, અને એનું ઇન્સલ્ટ નહીં કરવાનું, ક્યારે ઉડાડવાનું નહીં રાજાનું, બરાબર? હવે આપણે ચાલવું અને મારવું 2 વસ્તુ રહેશે. આ પોન કેટલા સ્ટેપ ચાલે શરૂઆતમાં? 2. કેટલા ચાલે? 2. અને પછી મને ખબર નથી. આપણે પછી શું ચાલે? આઠે 8 પણ શરૂઆતમાં 2 સ્ટેપ ચાલે, પછી 1-1. શરૂઆતમાં 2, પછી 1-1. પણ જો શરૂઆતમાં કોઈ 1 સ્ટેપ ચાલ્યું અને પછી કેવો એનો વારો આવે, એટલે કે મારે 2 ચાલવા, તો એ ચાલી ના શકે. શરૂઆતમાં જ એનો રાઈટ છે, પછી નહીં. હવે ચાલે સીધું, મારે આને કોણ પ્રમોશન કહે છે. 8મા ઘરમાં પહોંચે ને તો પ્યુન પ્રિન્સિપલ બની શકે, પ્યુનમાંથી પ્રિન્સિપલ બની શકે, એની આવડત હોશિયારી હોય તો શું. તો અહીં પહોંચ્યા પછી બીજો રાજા નથી બનતો, પણ રાણી, ઊંટ, ઘોડો ને હાથી, ક્વીન, બિશપ, નાઇટ ને રૂક બની શકે, તમારે જે બનાવવું હોય. એક રાણી ઓલરેડી અંદર છે તમારી પાસે, તો તમારે હાથ ઊંચો કરી આર્બિટરને બોલાવવાનો, રેફરીને, કે મારે બીજી રાણી બનાવી છે, મને લાવી આપો, એટલે લાવી આપશે. રાડ નથી પાડવાની, એ આર્બિટર એમ નહીં. આની અંદર બીજી બધી રમતોમાં તમારે દેકારો બધું કરવાનું હોય, આ રમતમાં મૂંગા મરવાનું હોય. એક પણ અક્ષર બોલવાનું નથી હોતો. અવાજ કરશો તો કાઢી મૂકશે ટુર્નામેન્ટમાંથી. એટલે ડિસિપ્લિન વાળી આખી રમત છે. અહીં 8મા ઘરમાં પહોંચે એટલે તમારે રેફરી લાવીને આપે તમને, તો એને આર્બિટર કહે છે, રેફરી ચેસની ભાષામાં. તો તમારે આને શું કરવાનું, હાથમાં આ ફોનને મૂકીને જ દેવાનું. મૂકશો તો ઇલીગલ 1 ગણાશે, 2 ઇલીગલે હારી ગયા.
એટલે તમારે મૂકવાનું નથી, પણ પોનને ટચ કરી અને રાણીને મૂકી દેવાની. જે બનાવવું છે મૂકી દો. આ યાદ રાખવાનું. જો તમે મૂકી દેશો તો તમે રાણી જ બનાવશો ને એક ઇલીગલ ગણાઈ જશે. તમે એમ કહો કે બિશપથી મેટ આવે છે, નાઇટથી મેટ કે રૂપ, તો એ નહીં બનાવી શકો. પીન જ બનાવવાની અને એક નુકસાન ઇલીગલ વનનું. એટલે ધ્યાન રાખવાનું કે સીધો મૂકી નથી દેવાનું, એ હાથમાં રાખવાનું છે બે. બરાબર. એવી રીતે કાળાવાળો એ એકમાં આવશે ત્યારે એ માંગશે તો એ રાણી છે, બિશપ છે, નાઇટ છે ને રૂક, આ ચારમાંથી બનાવે તો એને પોન પ્રમોશન કહે છે. હવે ત્રીજી એક છે અઘરી છે પોનની. જો બીજા બધાની જ્યાં ચાલે ત્યાં જ મારે છે, તો પોનની 3 સ્પેશિયાલિટી છે. ચાલે સીધું મારે, ચાલે સીધું મારે તો બહેનોમાંથી બોલો કઈ રીતે મારે? ત્રાંસુ. પછી 8મા ઘરમાં પહોંચે ત્યારે શું બને? 4 વસ્તુ બને. રાણી છે, રાણી, નાઈટ, બિશપ, ઊંટ જે પણ બને, રૂપ. રાજા કેમ ના બને બીજો એ ખબર છે? સેકન્ડ રાજા કેમ ના બને? કોઈ કહે છે રાજા કેમ ના બને? એક રાજ્યમાં એક જ રાજા હોય, બીજો રાજા ના હોય, લીડર ના હોય. બરાબર. અને રાણી હોય ને ઘણી હોય, રાણીઓ હોય, કમાન્ડરો હોય, જેના પ્રધાન મંત્રી બધા, પણ રાજા એક જ હોય, એટલે ના બને બીજો. હવે એક સ્પેશિયાલિટી છે, 5મા ઘરમાં જ્યારે પોન પહોંચે તમારું, ત્યારે એ પોનને ડાબી અથવા જમણી બાજુ બે ચાલે તો તમે એને મારી શકો છો? નથી મળતું ને? પણ મરે છે આ નિયમ પ્રમાણે, એન પાસના નિયમ પ્રમાણે, કે તમે જેમ મારો છો એમ મારીને એને 6ઠ્ઠા ઘરમાં જઈ શકો. તો એને એન પાસ કહે છે. શું કહે છે? એન પાસ. એન પાસ. એને ટૂંકમાં ઈપી લખાય, ઈપી શોર્ટમાં. તો આ એન પાસ થયું. બરાબર. એવું છે એન પાસ. બરાબર. બીજા કઈ હાથી કે ઘોડો બીજું કઈ એને નથી મારવાનું, ખાલી પોનથી પોનને મારવાની બહુ છે. એવી રીતે 8 જગ્યાએ 1 2 અઢી, 1 2 અઢી, 1 2 અઢી, 1 2 and half, 1 2 and half, 8 જગ્યાએ જાય. અહીં જો તમારે ભણવામાં આવતું છે અશ્વ શક્તિ આવે છે ને, હોર્સ પાવરનું, આ સેન્ટરમાં બહુ પાવરફુલ સાબિત થાય. અહીં ધારો કે ક્વીન છે, અહીં રાજા છે, અહીં રૂપ છે. હવે કિંગને ચેક આપ્યો 1 2 અઢી, રાજા અહીં ખસ્યો. હવે નાઇટ થી મારવાનો છે, આટલા બધાને મારી શકે, કોને મારશે? જો બિશપનું કામ શું છે? પોતાના સફેદ ટ્રેક એમાંથી ચૂકવાનું નથી, બીજા ટ્રેકમાં નહીં જવાનું. બિશપ એટલે પાદરી થાય. ખ્રિસ્તી ધર્મનો જે પૂજારી કહેવાય ને, એના ચર્ચમાં જે પૂજાય એને પાદરી કહે. હવે રૂક હાથી કરી ચાલે, હાથી સીધો અને આડો કાટખૂણે ચાલે, સીધો ચાલે, પાયો અને વેગ. બરાબર. બિશપ. હવે રાણી કઈ રીતે ચાલે ખ્યાલ છે? રાણી છે અહીં પડી છે તો ક્યાં ક્યાં જાય? રાણી સૌથી વધારેમાં જાય છે સ્ટેપ. જો હાથી છે 14 સ્ટેપ જાય છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14. હાથી 14. પછી ઊંટ છે અહીં પડ્યું છે તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ઊંટ બિશપ 13 અને હાથી 14. તો રાણી 27 સ્ટેપ ચાલે છે. બંને નહીં, હાથીની જેમ. જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. પછી ઊંટની જેમ ચાલે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 27 જગ્યાએ મેક્સિમમ 27 જગ્યાએ જઈ શકે રાણી. અને રાજા કેટલા સ્ટેપ ચાલે? રાજાને લિમિટ છે. આ બધાને એનું છે, રાજાને તો રેસ્ટ્રિક્શન છે. આ ઇંગ્લેન્ડનો રાજા એટલે છે ને, એનો વર્ષાસન બાંધેલું એટલું જ વાપરવાનું, ખર્ચ કરવાનું. જો આ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય, આ 8 જગ્યાએ એક સ્ટેપ જ ચાલી શકે. એક જ આડેધડ નહીં. એમ રાણી જે ગમે એમ ચાલી શકે એવું નહીં. અહીં જઈ શકે, અહીં એક સ્ટેપ જ ચાલે.
તો બધાની ચાલ ખબર પડી ગઈ ને? હવે અહીં આવે, અહીં આવે, અહીં ના આવે. રાજાને ટચ ના થાય, કારણ કે બે દુશ્મન છે. દુશ્મન ક્યારેય ગળે ના મળે. શું આ ત્રણેય એ દુશ્મનનો એરિયા છે. એના ગળે મળે, જો આ ગળે મળ્યો કહેવાય તો ઉપર જાય. ઉપર જાવ એટલે સફેદ જીતે, સફેદ, બરાબર. 0-1 કરે એટલે કાળા જીત્યા. અને આ રીતે હોય તો ડ્રો, કોઈ જીત્યું નહીં, કોઈ હાર્યું નહીં, બરાબર.